વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ડમ્પરમાંથી ઓઇલ રોડ પર ઢોળાયો હતો, જેથી જાગૃત નાગરિકોએ બેરિકેડની આડ કરીને રેતી નાખીને રસ્તો સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં અતિશય ટ્રાફિક હોય છે. માંડવી ચાર દરવાજા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ડમ્પરમાંથી ઓઇલ લીક થતા આખા વિસ્તારમાં ઓઇલ ઢોળાઈ ગયો હતો, જેને લઈને અનેક નાના વાહન ચાલકો સ્લીપ થયા હતા અને પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકે જાગૃત નાગરિકે અને પોલીસે બેરિકેડ આડા કરીને રેતી નાખીને રસ્તો સુરક્ષિત કરવાની કવાયત હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ચાપન્ને દરવાજા તરફથી ગેંડીગેટ દરવાજા તરફ એક ડમ્પર પસાર થઈ રહ્યો હતો. ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયો હતો. ઓઇલ લીક થતાં રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર પાણી ઢોળાયું હોવાનું સમજી ટુ વ્હીલર ચાલકો પસાર થતા જ સ્લીપ થઈ પડ્યા હતા. આશરે 30 થી 35 જેટલા વાહન ચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યાં અંતે કેટલાક જાગૃત નાગરિકોને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયો હતો ત્યાં બેરિકેડ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો અને રેતી તેમજ માટીથી ઢોળાયેલા ઓઇલ પર આવરણ પાથર્યું હતું. આ શું બનાવ બન્યું છે ને શું ઘટના થઈ છે? અહીંયા એક આપણે લાઇબ્રેરી છે, અહીં ટેમ્પો આવેલો મોટો ડમ્પરિયો હતો, એના અંદર છે ને ડમ્પરિયાના અંદર રેતી ભરેલી હતી. એટલે રેતી ખાલી કરીને તૈયારીમાં ત્યાંથી નીકળ્યો તો એને ડમ્પરમાંથી ઓઇલ નીકળતું હતું. એને બૂમો પાડીને એ ઊભો ના રહ્યો, ફટાફટ ગાડી લઈને નીકળી ગયો. એ ચોખંડી સુધી આ જ પોઝિશન છે. અહીંયાથી 25 થી 30 માણસો પડી ગયા, બધાને અમે જ ઉપાડ્યા છે.